જેની સાથે બેસો એની સાથે દિલથી, જેની ભેગા બેસી જાઓ એ દિલથી, બુદ્ધિથી નહીં. બુદ્ધિથી બિઝનેસ કરો, બુદ્ધિની જરૂર છે, પણ પરિવાર અને મિત્ર સાથે દિલનો નાતો રાખો. સાહેબ બુદ્ધિમાં હશે ને, સાહેબ મગજમાં હશે ને, એ તો ક્યારેક નીકળી જાય હો. હૃદય ઠેઠ સુધી સાથ આપે છે, અને જે શેક સુધી સાથ આપે ને એની અંદર જેને મૂકશો ને એ ઠેઠ સુધી તમારી સાથે સાથ નિભાવશે. પણ જેને બુદ્ધિમાં મૂકી દેશો તો બુદ્ધિ તો ક્યારેક આ ટોકર માથામાં લાગી જાય તોય નથી, પછી કોણ આવ્યું તો નીચી હોય કાચો હો. પણ આ એક મારી પ્રશ્નાર્થ, મારી વેદના છે કે પિતા બાપ એમ કે બેટા લાવ તારો મોબાઈલ જોવા દે, તો ફટ દીને આપે એવા કેટલા. ઉભા રહો બાપુ, પપ્પા લોક ખોલ દઉં. લોક ન ખોલતો અમુક વસ્તુ ઉડાડતો હોય. જંગલમાં લઈ કાકા ભેંસ ભાગી જંગલમાંથી. એટલે સસલાએ પૂછ્યું, ભેંસ બેન કેમ ભાગો છો? એ કે રે જંગલમાં હાથી પકડવા આવ્યા, પોલીસ જંગલમાં હાથી પકડવા આવી છે. એ કે હાથી પકડવા આવી એમાં તમે શું કામ ભાગ્યા? એ કે ભાઈ ભલે ગમે ને પકડવા આવ્યા, પકડાવાય નહીં. પકડાઈ જાય એટલે મર્યા. તમને કહું ધંધા ગમે કરો, પકડાવું નહીં. આ ભેંસ નું ભાગવત બોલું છું. હવે સાંભળજો, પ્રાણ હવે છે, બોલું તો ખોટું વચ્ચે બોલ્યું, પણ જોક્સ હવે છે. અરે કે પણ ભેંસ બેન હાથીને જ પકડવા આવી ફાઇનલ છે ને? કે હાથીને જ પકડવા આવ્યા ભાઈ. તક તો હાથીને જ પકડશે ને. અરે ભાઈ તને ન ખબર હોય સસલા, તું તો એસી ઓફિસમાં બાપા હારા કામથી જીવશો, કુણું કુણું હારું હારું ખાશો, પકડાવાય નહીં. કે કેમ? એ કે પકડાઈ ગયા પછી હું હાથી નથી ભેંસ છું સાબિત કરવામાં 20 વર્ષ વયા જાય ભાઈ. પછી હું મરવું આપણે નથી. એક જણો 4 સવારીમાં મોટરસાયકલ લઈને નીકળ્યો. હજી દાદા ભારતમાં જે નક્કી જ નથી થયો, એમાં ગુજરાત અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કયા વાહનમાં કેટલા સામે હજી સુધી કોઈ નક્કી જ નથી કરી શકી. એમાં ઓલી મારુતિ વાહનમાં તો કેટલા નીકળે નક્કી નહીં. મોટરું હાફચ્યું હોય આખ્યું, અને એમાં જ્યાં સકરડામાં ઓહો એક પીએસઆઈ ઉભા હતા ને, સકરડો ઉભો રખાયો. હવે રાખ ઉતાર બધાને હેઠા 35 હાલવેલા હેઠા ઉતાર. બોલો કે સાહેબ જાવા છે, જાવા જ દેવો છે કવ એમ કરીને હેઠા ઉતાર. બધાને હેઠા ઉતારે. એ કે હવે મારી નજર સામે ભેર ત્યાં હમાડ્યા કેમ ઈ જોવું મારે. ગજબ ગજબ છે. શાળિયું પી ગયું, ત્રણ કોથળી શાળિયું પી ગયું. સસલા સામે આવે, એ સસલા જંગલનો રાજા કોણ? બાબુ. એટલે સસલું તો શું કે શાળિયાને કીધું, બાપા તમે, બીજું શું એમ તો વાણિયા જેવું. તમે બાપા તમે ને બરાબર છે. ન્યાલે જઈને હણકાને કીધું, હરણ ને ગાય હરણ આ જંગલનો રાજા કોણ? એટલે હરણે કીધું, આપ જેવા બીજું કોઈ હોય જ નહીં, આપ જ હો. એમ કરતું 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 હાથી પાસે પગ્યું, કારણ કે બધા નિર્ણય આપી દીધો તમે એમ. અને હાથીને કીધું, ગયા હાથિયા ભાઈ શાળિયું બોલે ને ઓલો હાથી જોવે ને આમ 3 વાર તો પગે બાંખોડિયા પેલા, તને કહો હાથી, તો ઓલા એમ છું મસરું સીડ્યું કઈ. હા શાળિયું ખીજાણું, કોથળી તો પી ગયેલું હતું, અને હાથીની હોંઠે બટકો ભર્યું. હાથી આમ નીચે જોયું. બોલો શાળભાઈ કોણ આ જંગલનો રાજા? કારું ના પૂછું જવાબ નથી દેતો. મૂરખ કીધું ને. હાથીએ હોંઠે લીધો, હોંઠે સડાવીને જે ઘા કર્યો ને, તો હરતાન પર ને ખાળે પીડ્યો, ફેરવીને નાખ્યો. પછી ઓલું ઢળડાતું બીજે દિવસે આવ્યું, અને પછી હાથીભાઈને કીધું કે હાથીભાઈ ખબર ન હોય ને તો ના કહી દેવાય, કોઈનો આમ ઘા ન કરી દેવાય. એટલે આપણે વાત એમ કહેતા કે વાણિયા જેટલી બધી લંકામાં વાણિયો હતો, એનું નામ હતું સુધનવા. અને હનુમાનજી પરત ગયા અને ભગવાન રામ સેતુ બાંધીને લંકા આવ્યા. લંકા આવી ગયા, ઈ લંકાપતિને સમાચાર મળ્યા એટલે રાવણે મીટિંગ કરી અને સીધો ઠરાવ મૂક્યો કે જે તપસી વાનરની ફોજ લઈને આવ્યા છે, કાલે આપણે લંકાના તમામ રાક્ષસોએ મળીને વાનર આપણો ખોરાક છે, એટલે કાલે આપણે બધા વાનરોને ખાઈ જવાના છે. એટલે સુધનવાએ કીધું કે આલ્યો મારું રાજીનામું, હું ગમે ત્યાં વયો જાવ, આ બધો પ્રોગ્રામ થાય પેલા મને વાણની વ્યવસ્થા કરી ગયો બાપા. કે કેમ?
એ કે આ તમારો પ્રોગ્રામ ખોટો પડશે. તાકે તમને શું વાંધો? તાકે તમે કીધું ને વાંદરા ખોરાક છે અમારા બધા લંકા વાળાનો. કે હા, તાકે થોડાક દી પેલા આવ્યો તો આખું ગામ બાળીને ગયો તે કોઈ ભૂખ્યા નહોતા. અને પાછું તો એમ કહીને ગયો કે નાનામાં નાનો હતો. તો આ બીજા આવશે તમારા બાપ હશે કેવાય કે આપણે આમાં કઈ હોબાળો થાય પેલા નીકળી જવાય આમ ના વાણિયા. એટલે બે એવા બે ભાઈઓ પોતાની દુકાને બેઠેલા અને પછી ઘરાકી નહીં એટલે હજી વ્યવહાર થયું હોય અને ઈ જે મોબાઈલમાં વાતો કરે કોઈક દે સાંભળી જાય આપણે. હાલો કુ બોલો. એ બોલો ને પણ નહીં તો તે હું નથી બોલતું, મારા બા ની હતા બધા. ઘડીક નો બોલે તો આથી એમ કે બોલતો ખરી યાર કઈક. એવાય તમને કહું, એક આ બહેનોમાં બહુ ઈર્ષા નહીં જરાય, લગભગ નહીં, બિલકુલ નહીં. કોકે હાડી હારી પહેરી દેખ્યું કરે, ઈથી વધારે નહીં, ઈથી વધારે નહીં. નહીં ખરેખર બહેનોમાં હપ છે સાહેબ. આપણે ભાઈઓમાં બહુ હપ નહીં. આપણે જો ખાંભાન બસ સ્ટેન્ડમાં ભેગા છે આમ આમાં કતરાવું ક્યાંનો છે ઈ. હા જે પ્રોગ્રામમાં હતો એ જ છે. અને બેનો છે ને ઘરી ઘરીને પાસે જાય, હે બેન તમારે કયો શેમ્પુ કયો હાબુ વાપરો? તા કેમ? તાક તમારો આવડો મોટો અંબોડો જોઈ ને એટલે કહું. તાક અંબોડો મોટો નથી, તાર ભાઈ ટિફિન બાંધ્યું જ્યાં. એક તમને ઓડી હોય કે મર્સિડીઝ હોય એ રોડે હરીફાઈ કરાય, ખેતરમાં ન કરાય. ખેતરમાં ટ્રેક્ટર જ સાઈડ કાપી દે યાર. મર્સિડીના ટાયર નાન્યા ફરી ગયા. મને કે તું શું કહેવા માંગે છો? ત્યારે મેં એને ટૂંકો જવાબ આપ્યો કે વિભીક્ષણ હોય કે કોઈ પણ હોય, તમે તમારા સદગુરુ સાથે અથવા તો તમારા ભગવાન સાથે કેવા અર્થથી આવો છો? મને એવું લાગે છે કે વિભીક્ષણને અંદર એ જ હતું કે મારા ભાઈ પછી કોણ? જો મારા ભાઈ ભેગો રહીશ તો રામ બધાનો ઘોબો ઉપાડ લેવાના છે. તો રાવણ ગયા પછી મને લંકાનું રાજ મળે. અમારે એસટી ડેપોએ જુગાર રમતા હતા ત્રણ જણા. હન પોલીસની ગાડી આવી ગઈ, 20 રમતા હતા. જાહેરમાં રમો છો? હું લાગે આમ ઉપર બોર્ડ જવો, એમાં લખ્યું હતું ખેલે ગુજરાત. જીતે ગુજરાત. કે તમારું બાપ ખેલ જગત નું છે કે આ ખેલ જ છે, આ ખેલ જ છે. આખા બબે બધાને સડાવતા હતા. 4 જણા પોલીસ કે પેલા સડી ગયા. પોલીસે કીધું તમે કેમ દોડીને સડી જાય? કે ઓલે ખરા ઉભા ઉભા જવું પડ્યું હતું સાહેબ. હવે અત્યારે આયા પ્રોગ્રામ, કાલ મુંબઈ પ્રોગ્રામ. હવે માની લો કે આ વિજ્ઞાન ને આપણે સ્વીકાર્યું ન હોત તો હું ઘોડા લઈને મુંબઈ જાત પ્રોગ્રામ કરવા બાકી. પ્રણામ કરો ને, આ યુગમાં જન્મ મળ્યો. રામ ને કૃષ્ણ આપણા બાપ છે 100%, પણ આવી સુવિધા હતી એની પાસે. 18 થી યુદ્ધ આવ્યું, કઈ વ્યવસ્થા નહોતી. તીરકામ થતા દેજી અર્જુન એક સપન કે 47 3 દી માં ગોટો વળી જતો. ખાલી સકરડા હોત ને, સકરડા રથમાં કારક અર્જુન ના રથ નું પૈડું નીકળ્યું, કારક કરણ ના રથ નું રિપેરિંગ જ 8 દી. બાકી તો સકરડા હોત ને દુર્યોધન કરણ ક્યાં છે? કઈ સર્વિસ કરવા ગયા હતા કાલ વાત. એક છોકરાને નિશાળમાં સાહેબે પૂછ્યું કે તારું નામ, તારા બાપુજીનું નામ અને તારા બાનું નામ, તારા મમ્મીનું નામ, ત્રણેય નામ બોલ. તો ઓલો કે કેશવજી. અરે તારું નહીં, તારું, તારા પપ્પાનું, તારા બાનું, મમ્મીનું. એ કે એમાં બધું આવી ગયું. શેમાં? હતા કેશવજી. એમાં બધું આવી ગયું. હા, તક જો કેશવજી નામ મારું. કે ઓકે, હવે આગળનો અક્ષર કે કાઢ નાખો. હું વધ્યું? તક સૌજી, ઈ મારા બાપા. એ કે હવે તારા બા, તક એની આગળથી તે સ કાઢ નાખો. વાહ વજુ વજી, તક ઈ બસ મારી માં. આખે આખો આખો
એક જણે વીટી કરાવી, પછી ગામના કોઈ પૂછ્યું નહીં આ વીટી કેટલાની લીધી. આમ જ આટા માર્યા કરે. કેમ છો? આમથી આમ અને ન્યાલી આમ રસ્તો આવે ને ત્યાં આવ્યા જજો. એટલે એ આ પંગતમાં સડ્યો. આ ભાઈને દાળ આપો, આ ભાઈને શાક આપો. હવે માણસ ખાય કે એનું વીટું જોવે, પણ પાછે સડ્યું જ નહીં વીટી, પાછું સાફ કર્યા કરે. એમાં બાયુની પંગતમાં સડ્યો. આ બેનને દાળ આપો, એક બેન જોઈ ગયા મારો રોજો વીટું દેખાડે. બેને 22 તોળાનું બાજુ બંધ અને શું કે બાજુ પહેરેલું, હાડવા માથે હાડવો હતો છે. એની પાસે આવ્યો ને, આ બેન ને ડાળ આપ્યો તો બેન શું કે મારે નથી જોતો, ઓલે વીટી કાઢીને ખિસ્સામાં નાખી દીધી કે આમાં. પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે, તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરજો. બધાને જય દ્વારકાધીશ.